કે ગામડામાં બેઠેલા માણસને સહેલાઈથી સમજાવવું હોય તો બે રીતે સમજાવડાય. ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલીગેટ. સમજો છો તમે બધા? બધાને સમજણ પડે છે? ડેલીગેટ અને સરપંચ આ બેમાં કોઈને કીધું કે તમારે સરપંચ થવું છે કે ડેલીગેટ થવું છે, શું કરે? હા ઠીક છે, કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજાબા બનવાનું છે તો એ એમ કહી દે તો ડેલીગેટ થવરાય. તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલીગેટ થવરાય. પણ ડેલીગેટ ત્યાં તો નક્કી છે કે અહીંયા કને તો ભાઈ એ વાત તો છે નહીં, પ્રમુખ વાળો વિચિત ક્યાંય મગજમાં છે નહીં. તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચમાંથી રાજીનામું આલીને ડેલીગેટ થવું, તો પછી એમાં તો હોય. આ વિશે મને હજુ સમજણ નથી પડતી કે આ શું કામ કરતા હશે, છે ને સારું આ ઉપાધિ હોય છે. હું બેઠો બેઠો મને ઘણા કહેતા હતા કે શંકરભાઈ તમે થોક ને લડો ને. મેં તું શા હારું? મેં તો પહેલથી કીધું, બે વાત કરી હતી, તો આમાં ગોપડીઓ ગાંડો નથી. આ તો વાત ચોખ્ખી કોઈ બધે સમજણ પડે ને કે ભાઈ જે હું એવું શું કામ કરું, હું અહીંથી કરી દઉં. પણ મને લાગે છે ખબર ના હોય ત્યાં સુધી બધા ઘણી વખત નથી પેલા અમુક કાંઠા થઈને કે મારા સરપંચમાં રાજીનામું આલવું છે, આમ જ આવું છે. મારી તમને બધાને પ્રાર્થના છે કે હિત ક્યાં બધાનું છે એ જરા અહીં હોય, કોઈકના ટાપા થાય, કોઈનું કામ થાય, કોઈની વાત થાય. અને અમે એક ટાપા કર્યા છે. મને તો ઠપકો હાલે છે ઘણા, મને કે શું કેમ ઓફિસમાં બેહવા જોઈએ છે. મેં કીધું સારું હવે નહીં બેહવાય, બીજું શું થાય? હા અમારી ભૂલ હવે આટલી ગાડી પડી હવે જ નહીં સમજો તમે. તમને ખબર પડતી હોય તો એમને સમજણ પડશે, બીજું શું થાય માનશે હવે માનશે. પણ મારી તો એટલી કે આપણે ઉદારતા હતી, મનની ઉદારતા, એટલે મનની ઉદારતાથી બધા કહીએ કે ભાઈ આવે છે બધા ધારાસભ્યો બેસે કરીને આવે કરીને વાતે થાય, નાનું મોટું ટાંપું કરતા હોય.